નમસ્કાર. વહીવટી અધિકારી બનવાના સ્વપ્નને સાકાર કરવાના આજના આ ખાસ સેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998નું એકદમ ડીપ એનાલિસિસ કરવાના છીએ. તમને ખ્યાલ જ છે કે આવનારી પરીક્ષામાં આ વિષયના માર્ક્સ કેટલા ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો ચાલો તમારું પૂરું ધ્યાન અહીં જ રાખજો. આપણે સીધા જ મુદ્દા પર આવીએ. ઓકે, તો આ રહી આપણી આજની રૂપરેખા. આ 31 નિયમોને ગોખવાના બદલે આપણે તેમને 6 અલગ અલગ અને એકદમ લોજિકલ વિભાગોમાં વહેંચી દીધા છે. પરિચયથી લઈને મૂળભૂત ફરજો, રાજકારણના નિયમો અને અંતે પરીક્ષામાં પૂછાઈ ગયેલા સૌથી અગત્યના પ્રશ્નો આપણે જોઈશું. ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. પંચાયત સેવા નિયમોનો પરિચય. આ નિયમો ક્યારે પિક્ચરમાં આવ્યા અને એક્ઝેક્ટલી કોને લાગુ પડે છે તે સૌથી પહેલા સમજી લઈએ. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો. પરીક્ષાના એમસીક્યુ માટે આ બહુ જ અગત્યનું છે. 7 જુલાઈ 1998ના રોજ આ નિયમો પ્રસિદ્ધ થયા અને જૂના 1964ના નિયમો રદ કરવામાં આવ્યા. ટોટલ 31 નિયમો છે. પણ પરીક્ષક ક્યાં ફસાવશે ખબર છે? આ નિયમો તમામ પંચાયત કર્મચારીઓને લાગુ પડે છે, સિવાય કે જેઓ ડેપ્યુટેશન પર હોય અથવા ઉછીની સેવાઓ પર હોય. આ એક જ અપવાદ છે જે તમારે ખાસ યાદ રાખવાનો છે. અને આ જો નિયમ 2 મુજબ કુટુંબની વ્યાખ્યા. આમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જો પતિ પત્ની કાયદેસર રીતે જુદા રહેતા હોય, એટલે કે લીગલી સેપરેટેડ હોય, અથવા બાળકો હવે કર્મચારી પર આશ્રિત ન હોય, તો કાયદાકીય રીતે તેઓ આ નિયમો હેઠળ કુટુંબ ગણાતા નથી. પરીક્ષામાં અવારનવાર પૂછાતો આ એક ક્લાસિક ટ્રિક પ્રશ્ન છે. ગ્રેટ. હવે બીજા વિભાગ પર જઈએ. મૂળભૂત ફરજો અને કાર્યસ્થળ. ઓફિસમાં એક કર્મચારીનું વર્તન કેવું હોવું જોઈએ અને આદેશોનું શું મહત્વ છે તે જોઈએ. નિયમ 3 એકદમ ક્લિયર છે. કામમાં 100% પ્રામાણિકતા અને નિષ્ઠા. બીજું, જો બોસ કોઈ મૌખિક આદેશ આપે તો બને તેટલી જલ્દી તેને લેખિતમાં કન્ફર્મ કરવો પડે. પણ અહીંયા સૌથી મહત્વનો છે નિયમ 3 વર્ષ 2002ના સુધારા મુજબ કાર્યસ્થળ પર જાતીય સતામણીનો કોઈ પણ પ્રકાર ચલાવી લેવામાં આવશે નહીં અને તેને અટકાવવાની સીધી જવાબદારી ઓફિસના ઇન્ચાર્જની જ રહેશે. હવે આ નિયમ 6 હેઠળ હડતાલની વ્યાખ્યા બરાબર સમજી લેજો. મોટાભાગના ઉમેદવારો અહીં જ થાપ ખાઈ જાય છે. ખાલી સમૂહમાં જોડાઈને કામ બંધ કરવું એ જ હડતાલ નથી, પણ જાણી જોઈને કામ ધીમું કરવું યા તો ઓવરટાઈમ કરવાની ના પાડવી. કાયદાની નજરમાં આ બધું જ હડતાલ ગણાય છે. પરીક્ષામાં આ ટ્રેપથી બચવું અત્યંત જરૂરી છે. ચાલો ત્રીજા વિભાગ પર આવીએ. પરીક્ષકોનો ફેવરેટ ટોપિક અને સૌથી વધુ પૂછાતો વિષય, રાજકારણ અને પંચાયત કર્મચારીઓ. નિયમ 5 બહુ જ સ્પષ્ટ કહે છે કે કર્મચારી કોઈપણ રાજકીય પક્ષમાં જોડાઈ શકે નહીં. તમે મત આપી શકો, પણ કોને મત આપ્યો તે જાહેર કરી ન શકો. અને હા, જો પરીક્ષામાં એવો પ્રશ્ન આવે કે શું કર્મચારી પોતાના પર્સનલ વાહન કે ઘર પર કોઈ પાર્ટીનું સ્ટીકર લગાવી શકે, તો જવાબ છે ના. કાયદા મુજબ આ પણ ચૂંટણીમાં સત્તા અને લાગવગ વાપર્યા બરાબર જ ગણાય છે. હવે આ એક જબરદસ્ત અપવાદ જુઓ. મીડિયાના નિયમો અંતર્ગત નિયમ 8 અને 9. જો તમારે કોઈ સાહિત્યિક, કલાત્મક કે સાયન્સને લગતો લેખ લખવો હોય તો કોઈ જ મંજૂરીની જરૂર નથી. પણ સરકારની નીતિઓની જાહેરમાં ટીકા કરવાની સખત મનાઈ છે. કર્મચારી ગવર્નમેન્ટ પોલિસી ક્રિટિસાઇઝ કરી જ નહીં શકે. આગળ વધીએ ચોથા વિભાગ તરફ. આ વિભાગ આંકડાઓ અને મર્યાદાઓથી ભરેલો છે અને વહીવટી પરીક્ષા માટે આ ડેટા યાદ રાખવો જ પડશે. આ ટેબલનો તો જાણે એક મેન્ટલ સ્ક્રીનશોટ જ લઈ લો. નિયમ 13 હેઠળ ભેટ સ્વીકારવાની આ મર્યાદાઓ એમસીક્યુમાં અચૂક પૂછાય છે. લગ્ન જેવા પ્રસંગો હોય તો ઉપલી સેવાના કર્મચારી નજીકના સગા પાસેથી ₹250 અને નીચલી સેવાના કર્મચારી ₹100 સુધીની ભેટ મંજૂરી વગર લઈ શકે. મિત્રો પાસેથી આ લિમિટ અનુક્રમે ₹100 અને ₹50 છે. અને કોઈપણ સામાન્ય કિસ્સાઓમાં આ લિમિટ માત્ર ને માત્ર ₹25 જ છે. અહીંયા બીજી એક મોટી ટ્રેપ છે. નિયમ 14 મુજબ દહેજ તો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે જ, પણ નિયમ 16 ખાસ જુઓ. જો કર્મચારી પોતાના પત્ની કે પતિના બિઝનેસમાં ખાલી પૈસા આપે છે તો પણ તે પરોક્ષ રીતે વ્યાપારમાં જોડાયા છે તેવું જ ગણાય. આના માટે જિલ્લા પંચાયતની પૂર્વ મંજૂરી લેવી પડે. સાથે જ શેરબજારમાં સટ્ટો રમી શકાય નહીં. પણ હા, મિત્રને વગર વ્યાજે નાની રકમ ચોક્કસ ઉછીની આપી શકાય છે. નિયમ 18નું આ વોર્નિંગ સિગ્નલ ખાસ ધ્યાનમાં રાખજો.
જો કર્મચારીના પગારના અડધા ભાગ પર કાયમી ટાંચ મુકાય યા તો કોઈ ટાંચ 2 વર્ષથી વધુ સમય માટે ચાલે તો તે કર્મચારીને નોકરીમાંથી સીધા જ કાઢી મૂકવામાં આવી શકે છે. પરીક્ષા માટે આ 2 વર્ષનો સમયગાળો બરાબર મગજમાં ફિટ કરી લેજો. 5મો વિભાગ મિલકત પત્રક અને જાહેરનામા. એક અધિકારી તરીકે પોતાની સંપત્તિ ક્યારે અને કેવી રીતે ડિક્લેર કરવાની હોય છે તે આપણે સમજીએ. જંગમ મિલકત એટલે કે મૂવેબલ પ્રોપર્ટી માટે નિયમ 20નો તફાવત અહીં સ્પષ્ટ છે. વર્ગ 3ના કર્મચારી માટે રિપોર્ટિંગ લિમિટ 15,000 રૂપિયા છે અને વર્ગ 4 માટે 10,000 રૂપિયા છે. અને સૌથી અગત્યની વાત, સોદો કર્યાના બરાબર 1 મહિનાની અંદર જ સત્તાધિકારીને આ રિપોર્ટ કરવું ફરજિયાત છે. આ આંકડા ખાસ નોંધવા જેવા છે. અને સ્થાવર મિલકતનું ડિક્લેરેશન ક્યારે કરવાનું? જ્યારે કર્મચારીની ઉંમર 5ના ગુણાંકમાં હોય, એટલે કે 25, 30 અને 35 વર્ષની ઉંમરે. નોંધનીય છે કે વર્ગ 4ને સામાન્ય રીતે આ પત્રકમાંથી મુક્તિ મળેલી છે. જોડે જોડે કેટલાક સામાજિક નિયમો પણ છે, જેમ કે નિયમ 27 મુજબ બીજા લગ્ન પર પ્રતિબંધ છે અને નિયમ 28 હેઠળ વધુમાં વધુ 2 બાળકોનો નાના કુટુંબનો નિયમ દરેક માટે ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ઓકે, તો અત્યાર સુધી આપણે આ બધા નિયમોને ઊંડાણપૂર્વક સમજી લીધા. હવે સમય છે આ જ્ઞાનના ટેસ્ટનો. ચાલો પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા કેટલાક સૌથી ટ્રિકી પ્રશ્નો સોલ્વ કરીએ. જરા આ પ્રશ્ન પર વિચારો. જો કોઈ પંચાયત કર્મચારી પોતાના અંગત વાહન પર ચૂંટણીનું પ્રતીક લગાવે તો કયો નિયમ તૂટે છે અને તેનો કાયદાકીય અર્થ શું થાય છે? 2 સેકન્ડ માટે મગજ દોડાવો. જો તમારો વિચાર નિયમ 5 તરફ હતો તો એકદમ સાચું. કાયદાકીય રીતે પોતાના વાહન પર પ્રતીક લગાવવું એ ચૂંટણીમાં સીધી કે આડકતરી રીતે લાગવગ વાપરવા સમાન જ ગણાય છે. બિલકુલ અલાઉડ નથી. હવે આ પ્રશ્ન જુઓ. આપણે હમણાં જ આની ચેતવણી આપી હતી. શું પંચાયત કર્મચારી કોઈપણ મંજૂરી વિના પોતાના સ્પાઉસના એટલે કે પત્ની કે પતિના નવા બિઝનેસમાં ફંડ આપી શકે ખરો? અને જવાબ છે ના, બિલકુલ નહીં. નિયમ 16 એકદમ સ્પષ્ટ છે. ફંડ આપવું એ પરોક્ષ રીતે વેપારમાં જોડાયા બરાબર જ છે અને આ માટે જિલ્લા પંચાયતની પૂર્વ મંજૂરી લેવી જ પડે. ચાલો આજનો અંતિમ અને ખૂબ જ મહત્વનો પ્રશ્ન. ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી એટલે કે ખાતાકીય તપાસ ચાલતી હોય ત્યારે પુરાવો આપતા પહેલા શું પંચાયતની મંજૂરી લેવી પડે? નિયમ 11ને યાદ કરો. સાચો જવાબ છે કોઈ મંજૂરીની જરૂર નથી. સામાન્ય રીતે પુરાવો આપવા મંજૂરી જોઈએ, પણ અદાલત, સંસદ કે ખાતાકીય તપાસ સમક્ષ પુરાવો આપવો હોય તો નિયમ 11 હેઠળ પૂર્વ મંજૂરીમાંથી સંપૂર્ણ મુક્તિ છે. વહીવટી પરીક્ષાઓમાં આવા જ બારીક અપવાદો તમને બીજાથી આગળ રાખશે. આજના આ સેશનથી તમને 1998ના આ વર્તણૂક નિયમો એકદમ ક્લિયર થઈ ગયા હશે. જતાં જતાં તમારા માટે એક વિચારવા જેવો પ્રશ્ન. શું તમને લાગે છે કે આટલા કડક નિયમો વહીવટીતંત્રમાં ખરેખર નૈતિકતા જાળવી રાખે છે કે પછી માત્ર કર્મચારીઓ માટે એક ડરનો માહોલ ઊભો કરે છે? આના પર ચોક્કસ વિચારજો. તમારી આગામી વહીવટી પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.